તો જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવી ગયા છે અલિન્દ્રા ગામમાં. આપણે લારી 7 વર્ષથી ચાલે છે. દાલવાડા છે, મેથીના ભજીયા છે, ઢેબરી છે, બટાકા વડા, બટાકાના પૈતા સારો બનાવે. તો ચાલો હવે તમને આગળની પ્રોસેસ બતાવી દઈએ. તો હવે ભાજીને કટ કરશે, એના બાદ અને ચોખ્ખા પાણીમાં ભાજીને ધોઈને પછી મેથીના ભજીયા બનશે. થોડા ભાઈ ક્યાંથી આવો કાકા તમે? અલિન્દ્રા કમ્પ્લીટ હોય. અમે આયા ને ગાડી બનાવવા જ આવ્યા અહીં આવી જઈએ પછી. તો અહીંયા આપણે જુઓ તમને મેથીના ભજીયા, દાલ વડા અને બટાકા વડા અને સાથે ડુંગળી અને મરચા અને સાથે ચટણી અનલિમિટેડ તમને અહીંયા મળી જવાની છે. તો જય મહારાજ મિત્રો, તો આજે આપણે આવી ગયા છે અલિન્દ્રા ગામમાં અને તમે વાતાવરણ જોઈ રહ્યા છો ચોમાસાનો. તો ચોમાસાના જો નાસ્તો કરવો હોય તો પહેલી પસંદ હોય છે ભજીયા. તો આજે તમને અલિન્દ્રાના ભજીયા ટેસ્ટ કરાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે ઓનર સાથે વાત કરીએ, બધી જાણકારી આપીએ તમને, ભાવ, લોકેશન બધી જ. અને ભાઈ વિડીયોમાં જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતો, તો વિડીયોમાં એક લાઈક કરતા જજો. તો ચાલો ઓનર સાથે વાત કરીએ અને તમને બધી જાણકારી આપીએ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? અલ્પેશ કુમાર ધીરુભાઈ સોલંકી. અચ્છા અલ્પેશભાઈ, તો આપણી શોપનું નામ શું રાખ્યું છે? જય અંબે નાસ્તા. અને અલ્પેશભાઈ આપણી શોપનું એડ્રેસ પણ જણાવી દેજો. અલિન્દ્રા ગામમાં બસ સ્ટેન્ડ. અને અલ્પેશભાઈ આપણે અહીંયા કેટલો ટાઈમ થયો? આપણે લારી 7 વર્ષથી ચાલે છે. અને આપણે અહીંયા કેટલી પ્રકારના ભજીયા બનાવો છો? દાલવાડા છે, મેથીના ભજીયા છે, ઢેબરી છે, બટાકા વડા, બટાકાના પૈતા. અને ભાવની પણ જાણકારી આપી દેજો. 25 રૂપિયા 100 ગ્રામ. કોઈ પણ ભજીયા લો, કોઈ બી આઈટમ પછી. અને ભજીયાની સાથે શું આપો છો? ચટણી છે, ડુંગળી છે, મરચા છે. અને કોકને ઘરે લઈ જવું તો પાર્સલની સુવિધા ખરી? પાર્સલની સુવિધા છે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? કોઈ ચાર્જ નહીં. અને અલ્પેશભાઈ કોઈ શુભ પ્રસંગે કોઈ ઓર્ડર? તો બી લગ્ન શુભ પ્રસંગે ઓર્ડર આપી લઈએ છીએ. અને અલ્પેશભાઈ આપણું ટાઈમિંગ શું છે એ પણ જણાવી દેજો. સવાર 7 થી 6 વાગ્યા લગી. સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી. આભાર અલ્પેશભાઈ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? વિપુલ પંચાલ. અચ્છા વિપુલભાઈ, તો તમે આ જેમ બે નાસ્તા હાઉસમાં નાસ્તો કર્યો તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? સારો છે. તો વિપુલભાઈ તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? હજુ આજે જ આવ્યો પહેલી બેર. અચ્છા, સારો છે ટેસ્ટ. તો અમારા જે વિડીયો જોવે છે એમને તમે અહીંયા આવવા માટે તમે શું કહેશો? સારો બનાવે. તો અવાય ને નાસ્તો કરવા. અને એની ચોખ્ખાઈ કેવી છે? ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ તમારો. જય મહારાજ. તો ચાલો હવે તમને આગળની પ્રોસેસ બતાવી દઈએ. તો હવે ભાજીને કટ કરશે, એના બાદ અને ચોખ્ખા પાણીમાં ભાજીને ધોઈને પછી મેથીના ભજીયા બનશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કસ્ટમર રિવ્યૂ અને આપણે પણ ભજીયાનો ટેસ્ટ કરીને તમને બતાડીશું કે અહીંયા ભજીયાનો ટેસ્ટ કેવો છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભજીયા લવરને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ તમારું? થોડાભાઈ. ક્યાંથી આવો કાકા તમે? અલિન્દ્રા.
અચ્છા કાકા અલિન્દ્રાના. અને કેટલા ટાઈમથી તમે અહીંયા ભજીયા ખાઓ છો? અને અહીંના ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો કાકા તમને? કમ્પ્લીટ હોય. તમે આજે સ્પેશિયલ ભજીયા ખાવા માટે આવ્યા વરસાદી મોસમમાં કે સ્પેશિયલ આવ્યા હતા? અમે આયા ને ગાડી બનાવવા જ આવ્યા આવીએ પછી. અને કાકા અત્યારે જે અમારો વિડીયો જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો અહીંયા ભજીયા ખાવા માટે? હા બોલાય. અને અમારા દર્શક મિત્રોને એની ચોખ્ખાઈ માટે શું કહેશો? ચોખ્ખા. અચ્છા કાકા, તો તમે ભજીયા ખાઓ અને આનંદ માણો. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો અહીં સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે અત્યારે બની રહ્યા છે દાળવડા. અને હા દોસ્તો, આ વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો ને ભાઈ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો શેર બી કરજો ભાઈ. વોટ્સઅપમાં છે, તમારા દોસ્તોને અને તમારા ઘર પરિવારોમાં બી તમે આ વિડીયો શેર કરી શકો છો. I won't obey. You cannot tell me what I cannot say. I'm here to last, so yeah, I'm here to stay. I'll live each second like my final day. You can't take that away. તો દોસ્તો આજે આપણે આવ્યા છે અલિન્દ્રા ગામમાં જેમ બે નાસ્તા હાઉસમાં. તો અહીંયા આપણે જુઓ તમને મેથીના ભજીયા, દાલવડા અને બટાકાવડા અને સાથે ડુંગળી અને મરચા અને સાથે ચટણી અનલિમિટેડ તમને અહીંયા મળી જવાની છે. અને એ પણ માત્ર 25 રૂપિયામાં. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે ટેસ્ટ કેવો છે. આ જો આપણે બટાકાવડા એકદમ સોફ્ટ અને એકદમ ગરમા ગરમ છે ભાઈ. સ્વાદ તો એકદમ ટેસ્ટી છે. અને આ મેથીના ભજીયા એ પણ જુઓ તમે એકદમ સોફ્ટ અને ગરમા ગરમ. અને ભાઈ અમે તમને વિડીયો બતાવ્યું કે એકદમ તાજી ભાજી હોય છે અને અમે ધોઈને કમ્પ્લીટ કરીને ભજીયા બનાવ્યા છે. તો અહીંયા આપણે આવા જેવી જગ્યા છે. અને જો તમે નડિયાદથી ડાકોર જતા હોય તો અલિન્દ્રાના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં છે જેમ બે નાસ્તા હાઉસ. અહીંયા તમને 25 રૂપિયાના 100 ગ્રામ ભજીયા મળી જવાના છે. અને ભાઈ અત્યારે વરસાદનો મોસમ છે તો અહીંના ભજીયા ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજના માટે આટલું જ. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. તો આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ, જય હિન્દ, જય માતાજી.